પોતાના કામમાં મદદ કરવા માટે લોકોની પણ જરૂરિયાત રહેતી. જોકે જયચંદના 2 પુત્રો હતા. એકનું નામ હતું રામ અને બીજા પુત્રનું નામ હતું લખન. પણ જયચંદ જેટલું મહેનતુ અને દયાળુ હતો, તેના બંને પુત્રો તેટલા જ સામે આળસુ હતા. તે બંને સવારે ખૂબ જ મોડા સુધી સૂતા, મોડા ઉઠતા, ખાવું પીવું અને પછી આખો દિવસ રડ કરવું, આ જ તેમનું કામ હતું. જયચંદ તેના બાળકોની આ જેટલી પણ ટેવ હતી તેના કારણે ખૂબ જ દુઃખી અને પરેશાન રહેતો. તે ઘણીવાર વિચારતો હતો કે તેના બંને પુત્રોને કેવી રીતે તે સાચા માર્ગ પર લાવી શકે. એક દિવસ જયચંદે તેની પત્ની સાથે વાત કરતા કહ્યું, અરે ઓ ભાગ્યવાન, તમે સાંભળો છો? તેમની પત્ની સુમિત્રાએ કહ્યું કે હા બોલો, તમે આજે વહેલા શહેરમાં જાઓ છો કે કેમ? ત્યારે જયચંદે પોતાની પત્ની સાથે વાત કરતા કહ્યું કે ના સુમિત્રા,